પાછળ લાડો આવે છે, ગોમ ની અંદર ગારો પડ્યો છે. હવે अरे बाप रे, ये तो धोती खोल रहा है. લાડાને અમારે ઓછો સગવડ નહીં હેલિકોપ્ટર ની ના કે હેડાડો જ નહીં લાડાને તો જો ગારો શેક ની ગોમ માં ગારો શેક ની બધા કોલ્યા છે ને. हाँ बुआजी हलवाया जान मान गान गुण सागर जाए कपिल सिटी लोग हो जाएगा. માતાજીનું મંદિર છે ખોડિયાલમાંનું. અહીંયા અમારે પથ્થર મૂકવાનો હોય લાડાને તો તમે જોઈ શકો છો અહીંયા મૂક્યા છે. આ માતાજીનું મંદિર છે ખોડિયાલમાંનું અને આ છે અમારે લાડો. અમે ગામની અંદર જે હનુમાન દાદાનું મંદિર બનેલું છે તો અત્યાર સુધીમાં આટલું તૈયાર થયું છે અને એનું કામકાજ હજી મોસ્ટ ઓફ બાકી છે ઘણા ખરું. અને આરસ પાનના પથ્થરથી બને છે અને પહેલાં જે મંદિર હતું એ અંદરની સાઈડ થોડું મતલબ કે થોડું બેકગ્રાઉન્ડ અંદર હતું અને બેસમેન્ટ મતલબ અંદરના ભાગમાં હતું. અને આ જે છે એ અત્યારે બહુ ઊંચું લેવલમાં લઈને બનાવ્યું છે અને આરસપાળનું આખું મંદિર છે. અને અત્યારે જે દાદાની સ્થાપના છે એમના પાછળની જગ્યાએ એક રૂમ છે ત્યાં આગળ છે દાદાનું બનાવેલું. તો તમને અહીં બતાવું. અને થોડા જ સમયની અંદર દાદાનું મંદિર પણ બનીને તૈયાર થઈ જવાનું છે. તો હાલ જે સ્થાપના કરેલ છે દાદાની અહીંયા પણ છે. બોલો જય બજરંગ બલી, જય હનુમાન દાદા. જે માતાજીનું ત્યાં 18 વર્ષના લોકોને લગ્ન કરીને જ્યારે બી આવે ત્યારે આ માતાજીના મંદિરે દર્શન કરવા ફરજિયાત આવવું પડે. અને અહીંની જે બંને હોય છે વરરાજા અને કન્યા બંનેને અહીંયા પણ આગળ આવી અને મતલબ રમવું પડે છે એવી પરંપરાગત છે. તો આ માતાજીનું મંદિર છે અને અહીંયા લોકો, હું પણ મારા બી મેરેજ થયા હતા તો અમે બધા અહીંયા પણ
હું મારો વિડીયો બી આમાં ક્લિપમાં મૂકીશ. અહીંયા અમે બધા રમ્યા હતા અને તમામ લોકોને અહીંયા રમવું જોઈએ. તો આ છે મારા વરરાજા અને ભાભી દર્શન કરીને પછી રમશે ઢોલે ના દીપી શેકની આખા ઘરમાં હાઈટર. ભરી સભાના રાજા એવા વરકન્યાના દાદા નાણા વટી